નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. ડભોઈ માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવતા એન.એમ. સોલંકીને બઢતી મળતા કર્મચારી અને એ.ડી. જોશી અધિકારીઓની ઉપસ્થિતિમાં વિદાય સમારંભ યોજાયો હતો. બઢતી મળતા તમામે તેમને શુભેચ્છા પાઠવી ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભકામના પાઠવી હતી. જીવનમાં બઢતી મળવી એ મહેનતનું ફળ મળ્યું કહેવાય. આવી જ રીતે ડભોઈના માર્ગ અને મકાન વિભાગમાં સારું ઉત્તમ કામગીરી કરતા એન.એમ. સોલંકી જેમણે તેમની પોસ્ટ કરતા ઉપરની પોસ્ટ ઉપર બઢતી મળતા આજે સર્કિટ હાઉસ ખાતે તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો. આ પ્રસંગે ડભોઈ માર્ગ અને મકાન વિભાગના અધિકારી એ.ડી. જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે કેબી પ્રજાપતિ, રોહિતભાઈ, કુલદીપભાઈ નાઓ દ્વારા ફૂલ બુકે આપી તેમને વિદાય આપી હતી. સાથે બઢતી મળતા એન.એમ. સોલંકીને ઉત્તરોત્તર પ્રગતિ અર્થે શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે કાર્યક્રમ રાજુભાઈ શાહ, ધોબીભાઈ, કમલેશભાઈ, નર્મદાબેન સહિત તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને શુભેચ્છા પાઠવી હતી. રિપોર્ટ સ્વર્ણિમ ન્યૂઝ.